ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાલકીય તંત્રની અંદર એક્યુટ સુપુરેટિવ ઓટિટિસ મીડિયા, ASOM. અને આગળ આપણે જોયું હતું ટીનિટસ એટલે કે ગ્રિંગિંગ સાઉન્ડ ઇન ધ ઇયર વિધાઉટ ધ સ્ટિમ્યુલેશન એક્સટર્નલ સ્ટિમ્યુલી ટુ ધ ઇયર પાર્ટ, કે જેની અંદર કોઈ પણ પ્રકારનું બહારનું સ્ટિમ્યુલેશન નહોતું, કોઈ પણ પ્રકારનું બહારનું સેન્સરી સિગ્નલ નહોતું, છતાં પણ આપણને અંદર અવાજ સંભળાતો હતો કાનની અંદર. સબ્જેક્ટિવ પણ હોય, ઓબ્જેક્ટિવ પણ હોય, ઓડિટરી પણ હોય, પેરા ઓડિટરી પણ હોય. કોઝ જે છે એના સબ્જેક્ટિવના અલગ હોય, ઓબ્જેક્ટિવના અલગ હોય, ઓડિટરીના અલગ હોય, પેરા ઓડિટરીના અલગ હોય. કોઝ બાદ આપણે જોયું હતું કે ટ્રીટમેન્ટ તો કે કોઈ પ્રકારનો રોગ નથી, પરંતુ શું છે લક્ષણ. માસ્કિંગ ઓફ ધ ટીનિટસની અંદર આપણે જોયું હતું કે લાઉડ જે વાગતી હોય ઘડિયાળ અથવા ફેનનો ઉપયોગ કરવો રાત્રે. શાંત વાતાવરણની અંદર ટીનિટસના પ્રમાણ જે છે વધારે હોવાથી આપણે એવું અવાજવાળું વાતાવરણ ઊભું કરવાનું છે ઊંઘતી વખતે કે જેથી કરીને ટીનિટસ જે છે એની આવૃત્તિ ઘટી જાય. પ્લસ વિટામિન B12 છે, ઝીંક છે, સપ્લિમેન્ટ, નિકોટિનિક એસિડ છે, ટ્રેન્ક્વિલાઇઝર છે, સેડેશન છે, બેન્ઝોડાઇઝેપિન છે, ક્લોરાઝેપામ છે, ડાયાઝેપામ છે. આ બધી મેડિસિન સ્લીપિંગ પિલ તરીકે પણ આપી શકો છો તમે. પ્લસ સર્જરી કરવી પડે જો તેની સાથે ઓસ્ટિયોસ્ક્લેરોસિસ અથવા મેનિયર્સ ડિઝીઝ સંકળાયેલો હોય તો સર્જરી કરવી પડે. બાકી ટીનિટસની અંદર કોઈ સર્જરીની જરૂર નથી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, ASOM એક્યુટ સુપરેટિવ ઓટિટિસ મીડિયા. તો અહીંયા વર્ડ ધ્યાન રાખો કે એક્યુટ એટલે કે હાલમાં જ ઉત્પન્ન થયો છે, સુપુરેટિવ પાયોજેનિક ઓર્ગેનિઝમ દ્વારા ઉત્પન્ન થાય છે. સુપુરેટિવનો મતલબ શું થયો? પસ એટલે પાયોજેનિક પસ દ્વારા ઉત્પન્ન થતા જે ઇન્ફેક્શન જે છે એને સુપુરેટિવ ઓટિટિસ. ઓટિટિસ એટલે શું? તો કે ઇયરનું ઇન્ફ્લામેશન ઓફ ધ મિડલ ઇયર. મીડિયા એટલે મિડલ. ઇન્ફ્લામેશન ઓફ ધ મિડલ ઇયર by the pyogenic organism in the manner of the acute duration. તો પાયોજેનિક ઓર્ગેનિઝમ દ્વારા થતું મિડલ ઇયરનું ઇન્ફેક્શન એટલે શું? એક્યુટ સુપરેટિવ ઓટિટિસ મીડિયા. ક્યાંય આપણે ગોખવાની જરૂર નથી, ખાલી એના નામમાં જ એનો મિનિંગ છે. એક્યુટ એટલે ડ્યુરેશન કેવું હોય? નાનું હોય, 6 મહિનાથી ઓછું હોય. સુપરેટિવ એટલે કે પાયોજેનિક ઓર્ગેનિઝમ દ્વારા પસ દ્વારા ઉત્પન્ન થતું. ઓટિટિસ એટલે કે ઇયર ઇન્ફ્લામેશન. મીડિયા એટલે કે મિડલ ઇયર. તો મિડલ ઇયરનું ઇન્ફ્લામેશન કે જેની અંદર પસ પ્રોડ્યુસ થાય છે, કે જે એક્યુટ એટલે કે 6 મંથની નીચેનું ડ્યુરેશન છે અને જેનો કોઝ અથવા જેનું સિમ્ટમ્સની અંદર પસ આવે છે, પાયોજેનિક ઓર્ગેનિઝમ દ્વારા થાય છે, તેને ASOM તરીકે ઓળખવામાં આવે છે. નિદાન શું હોય? તો કે બાળકોની અંદર જોવા મળે, નવજાત શિશુમાં જોવા મળે, આર્થિક રીતે પછાત વર્ગની અંદર પણ જોવા મળી શકે છે. તો આપણે રૂટ ઓફ ધ ઇન્ફેક્શન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે નિદાન કેમ આ બધા. તો કે એક્સટર્નલ ઇયર દ્વારા ટ્રોમાથી પરફોરેશન. હવે જો મિડલ ઇયરનું ઇન્ફેક્શન છે, ઇન્ફ્લામેશન છે, તો મિડલ ઇયર સુધી પહોંચવાના રસ્તા કેટલા? 3. કયા કયા? તો એક્સટર્નલ ઇયરમાંથી આપણે જઈએ મિડલ ઇયરમાં, ટિમ્પેનિક મેમ્બ્રેનને શું કરવી પડે? તોડવી પડે. ટિમ્પેનિક મેમ્બ્રેનને શું કરવી પડે? પરફોરેશન કરવી પડે. તો જ આપણે મિડલ ઇયર સુધી પહોંચી શકીએ. બીજો રસ્તો છે કે નાકની અંદરથી આપણે ઇસ્ચેચિયન ટ્યુબ મારફતે સીધા મિડલ ઇયરની અંદર ઇન્ફિરિયરલીથી આપણે એડ થઈ શકીએ. તો એ બીજો રસ્તો ઇસ્ચેચિયન ટ્યુબ દ્વારા થયો. અને ત્રીજો રસ્તો એ જે છે બ્લડ બોર્ન છે, એટલે કે જે છે બ્લડ એટલે શું? તો કે આર્ટરી જે છે એના મારફતે, બ્લડ મારફતે જે છે આ ઓર્ગેનિઝમ જો ફેલાય તો એ પણ જે છે આની અંદર ઉત્પત્તિ કહી શકે છે. તો રૂટ ઓફ ધ ઇન્ફેક્શનની અંદર એક્સટર્નલ ઇયર જો એની અંદર ટિમ્પેનિક મેમ્બ્રેન જો પરફોરેશન થાય તો જ જે છે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન થાય. નંબર 1 રૂટ. નંબર 2 ઇસ્ચેચિયન ટ્યુબ છે, તો એની અંદર ક્યારે થાય? તો કે જ્યારે આપણે પાણીમાં નાહવા ગયા હોય ત્યારે નાકમાં પાણી જાય, નાકમાંથી ઇસ્ચિયન ટ્યુબમાં જઈ શકે, ત્યાંથી મિડલ ઇયરમાં જઈ શકે. તો જ્યારે ડાઇવિંગ હોય, સ્વિમિંગ હોય ત્યારે જે છે મિડલ ઇયરમાં પાણી જઈ શકે ગંદુ, અને એના કારણે ઇન્ફ્લામેશન થઈ શકે. નવજાત શિશુની અંદર બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ, બોટલ ફીડિંગ કરાવીએ ત્યારે આપણે એને આડી સ્થિતિની અંદર રાખીએ છીએ થોડી વાર, ત્યારે જે છે જો ફ્લુઇડ એના નાકમાંથી અંદરની તરફ જશે તો ઇસ્ચેચિયન ટ્યુબ દ્વારા એ મિડલ ઇયર અંદર જઈ શકે છે. તો ઇસ્ચેચિયન ટ્યુબ દ્વારા જો સ્વિમિંગ કરીએ, ડાઇવિંગ કરીએ ત્યારે, અને નવજાત શિશુની અંદર બ્રેસ્ટ ફીડિંગ પછી. અને બ્લડ બોર્ન જે છે આર્ટરી દ્વારા, બ્લડ દ્વારા, એ બહુ જ રેર કન્ડિશન છે, અનકોમન છે. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર એટલે કે એવા કયા કયા ડિઝીઝ છે, એવા કઈ કન્ડિશન છે કે જેની અંદર જે છે આ ASOM ઉત્પત્તિ થવાના જે છે વધારે ચાન્સ છે. તો
તો કે કંઈ પણ કે જે ઇસ્ચેચિયન ટ્યુબના નોર્મલ કાર્યમાં ઇન્ટરફિયર કરે. એટલે કે ઇસ્ચેચિયન ટ્યુબ જે છે એને જો કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લામેશન થયું, એને જો ઇન્ફેક્શન થયું, ત્યાં આગળ જો કંઈક પ્રોબ્લેમ થયો, પેથોલોજી થઈ, તો એ પેથોલોજી જે છે સીધી મિડલ ઇયરમાં પ્રોડ્યુસ થશે. તો જો કફ હોય, શરદી હોય, વારંવાર શરદી, એલર્જી, ક્લેફ પેલેટ, ડિફ્થેરિયા, કાકડા, આ બધી કેવી કન્ડિશન છે કે જે નાકનું પ્લસ ઓરલ અને ઇસ્ચેચિયન ટ્યુબનું ઇન્ફ્લામેશન કરી શકે છે. તો જો એની અંદર આવી બધી કન્ડિશન છે, એની અંદર જો ઇસ્ચેચિયન ટ્યુબનું ઇન્ફ્લામેશન થયું, ઇસ્ચેચિયન ટ્યુબમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન માઇક્રો ઓર્ગેનિઝમ જો ઘૂસી ગયો, તો એ ઓર્ગેનિઝમ જે છે સીધો ક્યાં જશે? મિડલ ઇયરની અંદર જશે. અને મિડલ ઇયરમાં જઈને જે છે એએસઓએમની ઉત્પત્તિ કરી શકે છે. તો પ્રીડિસ્પોઝિંગ ફેક્ટરનો મતલબ શું? તો કે કઈ કઈ એવી કન્ડિશન છે કે જેની અંદર આ રોગ જે એએસઓએમ છે, એક્યુટ સુપરયોરિટી ઓટિટિસ મીડિયા, એ રોગ ઉત્પત્તિ થવાની સંભાવનાઓ વધારે વધી જાય છે. તો કે ઇસ્ચેચિયન ટ્યુબનું ઇન્ફેક્શન. અને એને કારણે કયા કયા છે? કફ, શરદી, એલર્જી, ક્લેફ પેલેટ, ડિપ્થેરિયા, કાકડા, આ બધા કારણો છે. કયા કયા બેક્ટેરિયા જે છે આ રોગની અંદર ઇન્વોલ્વ હોય? તો કે સ્ટેપ્ટોકોકસ નિમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, મોરેક્સેલા કેટાલિસ, આ 3 જે છે બેક્ટેરિયા આ એએસઓએમની અંદર ઇન્વોલ્વ હોય. પેથોલોજી શું સર્જાય? તો હવે આપણે સમજીએ કે આખો રોગ કઈ રીતે ઉત્પન્ન થાય. તો કે ટ્યુબલ ઓક્લુઝન, પ્રી સપરેશન, સુપરેશન, રિસોલ્યુશન અને કોમ્પ્લિકેશન, 5 સ્ટેજ છે. આ 5 સ્ટેજ વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી લઈશું કે કઈ રીતે આ સ્ટેજ પ્રોપરલી જે છે ઉત્પન્ન થાય છે અને આ રોગની ઉત્પત્તિ થાય છે, પ્લસ આપણે એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.